પરશુરામજી ના ગુરુ વ્યાસજી, એ વ્યાસજી નદી કિનારે બેઠા બેઠા પઠન મનન કરતા હતા અને ઉપર વિમાનમાં સનત કુમાર જતા હતા. વ્યાસજીને જોયા કે આ કેમ અહીંયા શું કરે છે? તો નીચે ઉતરાને પૂછ્યું કે તમે શું કરો છો? તમે તો હવે તમને તો મુક્તિ મળી ગઈ, એટલે આટલું મળ્યા પછી પાછું આમ અહંકાર આવે ને કે હવે તો મુક્તિ મળી ગઈ, હવે શું કરવાનું છે? તો ત્યારે વ્યાસજી એમ કે છે કે મુક્તિ મળી નથી. પહેલો તબક્કો છે પઠન, પાઠન અને શ્રવણ. જે દાદા હંમેશા કહે કે અમારું બ્રાહ્મણનું પણ કર્મો છે કે પોતે શું કરવું? ભણવું અને ભણાવવું, દાન દેવું અને દાન લેવું, અને પઠન કરવું, પઠન કરાવવું, અને ત્રીજું યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો, કે પોતે પણ પોતાને માટે. તો એ ત્રણ વસ્તુ જે કહે છે એવી રીતે પરાશરજી ના ગુરુ વ્યાસજી અને તેને મળવા સનતકુમાર નદી કિનારે જાય છે. તો એને પણ કહ્યું કે પહેલો તબક્કો પઠન પાઠન શ્રવણનો છે, એ હું પાર કરી ચૂક્યો. બીજો તબક્કો છે જપ અને તપનો, એ બીજા તબક્કામાં. જે માળા ફેરવતા હોય ને એ બીજા તબક્કામાં છે, પણ એ બીજા તબક્કામાં જપ તપ આમ ફર્યા કરે તો એ જપ જપ નથી, એ તપ તપ નથી. માલા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખ માહી, મનવા તો ચહુ દિશ ફિરે, વો સુમિરન નાહી. એ ભક્તિ નથી. હા, પણ કયું છે કે એના કેટલાય જાપ કરવાથી, કયો મહામંત્ર, એ આપણે આગળ વાત કરીશું કે જપ કયો છે, તપ કયું છે, પણ શાનું જપ, શાનો તપ. જેનામાં આપણે માનતા હોય, રામમાં માનતા હોય, કૃષ્ણમાં માનતા હોય, શિવમાં માનતા હોય, તો એનો એક મણકો ફરવાની સાથે આપણને મનમાં યાદ આવે કે રામ રાજા તરીકે કેવા હતા, એવા ગુણ મારામાં આવે. રામ પિતા તરીકે કેવા હતા, રામ પુત્ર તરીકે કેવા હતા, અને એ ગુણ જો આપણે આપણી અંદર લાવવાનો પ્રયત્ન કરીએ. રામને તો આગલે દિવસે રાજ્યાભિષેકનું કહ્યું ને બીજે દિવસે કહ્યું તારે જંગલમાં જવાનું છે, તો એ લકીર માત્ર એના મોઢા પરની ફેરવાય નહીં, અને એ જ હસતા મોડે ત્યાં ગયા. આપણને તો એક નાની વસ્તુ, બાપ દોસ્તારો સાથે પિક્ચર જોવા જવાના હોય અને ના પાડે તો પછી વધારે ભરાઈ જાય તો થૂકી આવે બહાર જઈને. એટલે હનુમાન ચાલીસા કાં ગઈ? ભગવાન પાસે નહીં પહોંચી. કાં પહોંચી? એ ગટરનું પાણી ચોખ્ખું થઈ જાય, પણ આનું અંદરનું ચોખ્ખું આ સમજી લેજો. સમજે એને વંદન, ના સમજે ઉસે અભિનંદન. ત્રીજો તબક્કો જપ અને તપ પછીનો ત્રીજો તબક્કો છે કે સબીજ ધ્યાન અને નિર્બીજ ધ્યાન. સબીજ ધ્યાનમાં મૂર્તિ પૂજા કઈ છે કે મૂર્તિ પૂજા ઇઝ ધ પરફેક્ટ સાયન્સ. આપણને એકબીજા માટે પ્રેમ થઈ જાય, પછી આપણે ન પણ હોઈએ, કેટલા દૂર પણ રહેતા હોય, આપણા બાળકો આપણાથી પરદેશમાં રહેતા હોય, તો પણ આંખ બંધ કરીએ તો એનું ચિત્ર આપણી સામે આવે. ફક્ત સાંભળ્યા કરો એ પણ નહીં ફળે, ફક્ત કીર્તન કર્યા કરો એ પણ નહીં ફળે, અને ફક્ત ધ્યાન કર્યા કરો તો પણ એ ફળશે નહીં. આ ત્રણને આપણે એક સાથે કરીશું તો એ સાચા પ્રકારની ભક્તિ છે. આવું શિવ પુરાણમાં સુતજીએ કહ્યું છે. સુતજીનો કહેવાનો મર્મ આ જ હતો, પણ જેને યથામતી યથાશક્તિ જે સમજણ પડી એ રીતે એમણે વર્ણવ્યું, અને આજ સુધી એ જીવંત રહ્યું. એટલે બધાએ કથાકારોનો, બધાએ શ્રોતાજનનો ખૂબ ખૂબ આભાર, બધા સંતો ઋષિઓનો ખૂબ ખૂબ આભાર કે જંગલમાં બી આજે રામ રામ કહેવાય છે તો લોકોએ એને શબ્દને જીવંત તો રાખ્યો.